Good morning, all of you. In Computer Network subject, Unit 1, Introduction to Computer Networks and Internet. ફર્સ્ટ યુનિટમાં આપણે પ્રીવિયસ વિડીયોમાં કયો ટોપિક જોયેલો? ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયાની બે ટાઈપ છે, બરાબર? એમાં ફર્સ્ટ ઇઝ ગાઇડેડ મીડિયા એન્ડ સેકન્ડ ઇઝ અનગાઇડેડ મીડિયા. ગાઇડેડ મીડિયાના પાછા અલગ અલગ ત્રણ પાર્ટ્સ છે. ફર્સ્ટ કયું છે? ટ્વિસ્ટેડ પેર કેબલ, સેકન્ડ ઇઝ કોએક્સિયલ કેબલ એન્ડ થર્ડ ઇઝ ફાઇબર ઓપ્ટિક કેબલ. એ જ રીતના અનગાઇડેડ મીડિયા, એમાં પણ ત્રણ પાર્ટ છે. ફર્સ્ટ ઇઝ રેડિયો વેવ, સેકન્ડ ઇઝ માઇક્રોવેવ એન્ડ થર્ડ ઇઝ ઇન્ફ્રારેડ વેવ. આ શું છે? ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન મીડિયા, બરાબર? પ્રીવિયસ વિડીયોમાં આપણે એક થિયરી જોઈ હતી, કઈ? ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા. ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયામાં કઈ રીતના હતું? ફર્સ્ટ ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ, ટ્વિસ્ટ વર્ડ પરથી આપણને ખબર પડી જાય કે બે વાયરને આપણે આ રીતના ક્રોસ કરવાના છે, બરાબર? એમાં જે સ્ટાર્ટિંગ હશે પોઈન્ટ, એને શું કહેવાશે? ઇન્સ્યુલેટર. એન્ડિંગ પોઈન્ટને શું કહેવાશે? કંડક્ટર્સ. ફિગર શેની છે? ટ્વિસ્ટેડ પેર કેબલ. પછી એમાં બે ટાઈપ્સ હતા, ટાઈપ્સ ઓફ ટ્વિસ્ટેડ પેર કેબલ. તો અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર, યુટીપી, એન્ડ એસટીપી, શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. એ બેવને આપણે જોયેલા હતા, બરાબર? પછી હવે આજે સેકન્ડ ટાઈપ છે કોએક્સિયલ કેબલ. તો એને આપણે જોવાના છે. A coaxial cable consists of stiff copper wire as the core surrounded by an insulating material. આમાં શું હશે? કોએક્સિયલ કેબલમાં આ રીતનો વાયર હશે. એ વાયર જે હશે એ શેનો હશે? કોપરનો હશે, પણ એની ઉપર બીજા અલગ અલગ આવરણ મટીરિયલ હશે, બરાબર? તો એ કેટલા હશે? બે ત્રણ અલગ અલગ મટીરિયલ હોય છે. ધી આઉટર કંડક્ટર ઇઝ કવર્ડ ઇન અ પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક સેટ. આમાં શું હશે કે પ્રોટેક્શન માટે પ્લાસ્ટિકનું કવર હશે બહાર. આપણે કોઈ પણ વાયર લેવા જઈએ તો આપણને બહારથી જે આવરણ દેખાય એ શેનું હોય છે? પ્લાસ્ટિકનું જ હોય છે. ક્લેડિંગ, આઉટર ક્લેડિંગ ઇઝ પ્લાસ્ટિક. ધી કન્સ્ટ્રક્શન એન્ડ શિલ્ડિંગ ઓફ ધી કોએક્સિયલ કેબલ give it a good combination of high bandwidth and excellent noise immunity. એનાથી શું થશે કે જે પણ એનું કન્સ્ટ્રક્શન છે તો એ સારી રીતના થશે અને એને શું થશે? સારી બેન્ડવિડ્થ મળશે અને જે નોઇઝ, અનવોન્ટેડ જે સાઉન્ડ કે જે પણ હશે તો એ આમાં એન્ટર નહીં થશે. It has better shielding than twisted pair, so it can span longer distance at higher speed. જે આપણે ફર્સ્ટ જોયેલું હતું ટ્વિસ્ટેડ પેર, એના કમ્પેરિઝનમાં આ કોએક્સિયલ કેવું છે? સારું છે, કારણ કે એને લોંગ ડિસ્ટન્સમાં આપણે કનેક્ટ કરી શકીએ અને એની સ્પીડ કેવી હશે? હાઈ હશે. ધ બેન્ડવિડ્થ પોસિબલ ડિપેન્ડ્સ ઓન ધી કેબલ ક્વોલિટી, length and signal to noise ratio of the data signal. આમાં શું થશે કે બેન્ડવિડ્થ કેવી હશે? એની સારી હશે. એનાથી શું થશે? કેબલની ક્વોલિટી કેવી બનશે? સારી બનશે. લેન્થ પણ એની કેવી હશે? સારી હશે. એનાથી શું થશે? સિગ્નલ જ્યારે પણ પાસ થાય તો એમાં નોઇઝ નહીં આવશે અને એ શેનો રેશિયો હશે? ડેટા સિગ્નલનો. હવે જે ફિગર છે કોએક્સિયલ કેબલની, તો એ આપણે જોવાના છે, બરાબર? એ કઈ રીતના હશે? આ રીતના હશે. કોઈ પણ કેબલ હોય તો એમાં પહેલાં શું હશે? કોપર વાયર, કોપરનું કોર હશે. એની ઉપર બીજા અલગ અલગ ત્રણ ક્લેડિંગ હશે. ફર્સ્ટ કયું હશે? ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કે
કેબલની ફરતે કોઈ સારું મટીરિયલ હશે, એની ઉપર બ્રેડેડ આઉટર કંડક્ટર, એક બીજું શું હશે, કંડક્ટર જેવો મટીરિયલ હશે અને બહાર શું હશે, પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક કવરિંગ. કે આ જે 3 લેયર છે તો એને કવર કરેલા છે. શેનાથી? પ્લાસ્ટિકથી. આપણે કોઈ પણ વાયર હોય, ઇલેક્ટ્રિસિટીનો વાયર, કેબલનો વાયર, તો એને આપણે જ્યારે પણ કટ કરીએ તો આપણને આ અલગ અલગ જે લેયર્સ છે તો એ લેયર્સ આપણને જોવા મળશે. એમાં અંદર શેનું લેયર હશે? કોપરનું લેયર હશે અને એની ઉપર બીજા 2 લેયર હશે અને બહાર જે લેયર દેખાય આપણને રંગીન, રેડ, ગ્રીન, બ્લુ, બ્લેક, તો એ શું હશે? આ પ્લાસ્ટિક હશે. બરાબર. કોએક્સિયલ કેબલ યુઝ ઇન ટેલિફોન સિસ્ટમ. આ જે કોએક્સિયલ કેબલ છે તો એ વાઇડલી ક્યાં યુઝ થાય છે? ટેલિફોન સિસ્ટમ માટે યુઝ થાય છે. કેમ કે ટેલિફોન સિસ્ટમમાં શું હોય છે? લોંગ ડિસ્ટન્સ હોય છે. લોંગ ડિસ્ટન્સ but have now largely been replaced by fiber optics on long routers. આમાં શું હશે કે જો આપણા ઘરે જે કેબલ કનેક્શન આવે છે, બરાબર, એ GTPL વાળાનું હોય અથવા કોઈ ડીશ હોય, તો GTPL વાળાનું હોય તો એમાં શું છે, એ લોકો એક કેબલ કનેક્ટ કરે. એ કેબલ કેવું કે એક સિટી પૂરતું હોય છે, એટલા માટે એ લોકો શેનો યુઝ કરે? એમાં આ કોએક્સિયલ કેબલનો યુઝ કરે. અંદર શું હશે? કોપરનું વાયર હોય અને ઉપર આ અલગ અલગ 2-3 લેયર હોય છે. એટલે મેઇન યુઝ ક્યાં છે કોએક્સિયલ કેબલનો? ટેલિફોન લાઇન, ટેલિફોન સિસ્ટમમાં જે વાયર યુઝ થાય કનેક્શન માટે, તેમાં આ કોએક્સિયલ કેબલ યુઝ થાય છે. હવે આપણે ટ્રાન્સમિશન મીડિયામાં, ગાઇડેડ મીડિયામાં થર્ડ ટાઈપ છે. કયું? ફાઇબર ઓપ્ટિક્સ. એને જોવાના છે. બરાબર. A fiber optic cable is made of glass or plastic and transmits signals in the form of lights. આ જે ફાઇબર ઓપ્ટિક છે તો એમાં એ શેનો બનેલો હશે? ગ્લાસ ઓર પ્લાસ્ટિક, કાચ અથવા તો પ્લાસ્ટિકનો બનેલો હશે અને એમાંથી સિગ્નલ પાસ થશે. Optical fibers use reflection to guide light through a channel. જે પણ આ ઓપ્ટિકલ ફાઇબરનો કેબલ છે, બરાબર, એ શું કરશે? સિગ્નલને રિફ્લેક્ટ કરશે. એની પાસે સિગ્નલ આવી ગયા, ત્યાર પછી એ ફીડબેક સેન્ડ કરશે અને એ રીતના શું કરશે? એ લાઇટ પાસ કરશે ચેનલમાં. A glass or plastic core is surrounded by a cladding of less dense glass or plastic. આ જે પ્લાસ્ટિક ઓર ગ્લાસ જે છે, બરાબર, તો એ કોડ જે છે એનો, તો એ તો શેનું હોવાનું છે? ગ્લાસનું હશે, કાચનું હશે. એની ઉપર જે ક્લેડિંગ છે તો એ ગ્લાસ ઓર પ્લાસ્ટિકના હશે. જે પ્રમાણે એનો યુઝ હશે એ પ્રમાણે. બરાબર. આ ફિગર આપણને આપેલી છે ફાઇબર ઓપ્ટિક કેબલ માટે. 2 છે, A અને B. એમાં શું છે? આ જે કોર છે એ શેનો છે? ગ્લાસનો છે. જ્યારે કોએક્સિયલ કેબલમાં એ શેનું હતું? કોપરનું હતું. બરાબર, કોપર વાયરનું હતું. અહીંયા ગ્લાસનું હશે કોર કનેક્શન. એની ઉપર ક્લેડિંગ શેનું હશે? ગ્લાસનું હશે. અને બહારનું જે છે ક્લેડિંગ એ શેનું હશે? એને જેકેટ કહેવાશે અને એ પ્લાસ્ટિકનું હશે. સેકન્ડ ડાયાગ્રામ છે તો એમાં આપેલું છે, બરાબર, આ રીતના 3 વાયર આપણે કોઈ કનેક્શન જોઈએ ફાઇબર ઓપ્ટિકનો, તો એમાં આ રીતના 3 અલગ અલગ વાયર હશે. આ જે વચ્ચે આપણને ડાર્ક કલરનો ડોટ દેખાય છે એ શું છે? કોર છે, જે આપણને આ દેખાય એ. પછી એમાં જે આ વચ્ચેની સ્પેસ છે એને શું કહેવાશે? ક્લેડિંગ. એ કોઈ આવરણ હશે પ્લાસ્ટિક ઓર ગ્લાસનો. એની ફરતે જે આ બોર્ડર દેખાય છે સર્કલ, એ શું છે? જેકેટ. આ જે પ્લાસ્ટિકનું છે એ, બરાબર, આ 1, 2 and 3 એ રીતના 1, 2 and 3 આ 3 લેયર્સ છે. બરાબર. એને સીટ એટલે વચ્ચે આપણે શું એક ફ્રેમમાં આ રીતના એને
કરેલું છે કે જ્યારે પણ આપણે કોઈ વાયર આ રીતના કનેક્શન જોઈએ તો એ આ રીતનું દેખાય છે શેનું ફાઇબર ઓપ્ટિક્સનું. આ જે 3 છે 1, 2 and 3 તો એ આ 3 લેયર છે. કોર ગ્લાસનું હશે, ક્લેડિંગ ગ્લાસનું એન્ડ પ્લાસ્ટિક ગ્લાસ એન્ડ પ્લાસ્ટિક. બરાબર. The difference in density of the two materials must be such that a beam of light moving through a core is reflected off the cladding instead of being reflected into it. આમાં શું થશે, ડેન્સિટી એની શેના પર ડિપેન્ડ કરશે, મટીરિયલ પર, કે આપણે કયું મટીરિયલ યુઝ કરેલું છે એ પ્રમાણે એ શું કરશે, સિગ્નલને રિફ્લેક્ટ કરશે. ફાઇબર ઓપ્ટિક કેબલ્સ આર સિમિલર ટુ કોએક્સ એક્સેપ્ટ વિધાઉટ ધી બ્રેડ. ફાઇબર ઓપ્ટિક કેવા છે, સિમિલર છે કોએક્સિયલના, પણ એમાં શું હશે, બ્રેડ. આ રીતના 3 જે હોય છે એવું નહીં હોય, એમાં એક જ લેયર હોય જે આપણે આગળના ડાયાગ્રામમાં જોઈ ગયા છે. બરાબર. ધ ફિગર શોઝ અ સિંગલ ફાઇબર વ્યૂ ફ્રોમ ધી સાઇડ. ફિગરમાં શું છે, આ એક જ કેબલનું આપણને બેઝિક બતાવેલું છે ને આ સાઇડ વ્યૂ છે કે જે આપણને આ રીતનો ફાઇબર ઓપ્ટિક કેબલ્સ જોવા મળશે. એટ ધી સેન્ટર ઇઝ ધી ગ્લાસ કોર થ્રુ વિચ ધી લાઇટ પ્રોપેગેટ્સ. આમાં શું થશે, સેન્ટર એ શેનું હશે, કોર એ ગ્લાસનું હશે. એની ઉપર શેનું હશે, સેકન્ડ એ પણ ગ્લાસનું હશે ક્લેડિંગ. એન્ડ થર્ડ જેકેટ એ શેનું હશે, પ્લાસ્ટિકનું હશે. આ રીતના એમાંથી શું થશે, લાઇટ પાસ થશે. The core is surrounded by a glass cladding with a lower index of refraction than the core to keep all the light in the core. આમાં શું થશે, કોર એ ગ્લાસનું છે એટલે એની ઇન્ડેક્સ કેવી હશે, લો હશે, અને એનું રિફ્લેક્શન પણ કેવું હશે, સારું હશે એઝ કમ્પેર ટુ અનધર કોર. અનધર કોરમાં આપણે કોએક્સિયલ કેબલમાં શેનું કોડિંગ જોયું, કોપર વાયરનું જોયું. નેક્સ્ટ કમ્સ અ થીન પ્લાસ્ટિક જેકેટ ટુ પ્રોટેક્ટ ધી ક્લેડિંગ. આજે આપણને બહાર આજે જેકેટ જોવા મળે છે પ્લાસ્ટિકનો, તો એનાથી શું થશે, એને પ્રોટેક્શન મળશે. ફાઇબર આર typically grouped in bundles protected by an outer set. The figure shows a sheet with 3 fibers. આપણને ફિગરમાં જોવા મળે છે આ અલગ અલગ એના 3 છે. બરાબર. વાયર એ 3 વાયર એ એક જ કનેક્શનમાં હશે ફાઇબર ઓપ્ટિક્સમાં. એ આપણને ટોપ વ્યૂ બતાવેલો છે. જે પણ વાયરનું કનેક્શન હોય તો એ ટોપ વ્યૂ આ રીતના દેખાશે, પણ એમાં જે આ અલગ અલગ 3 વાયર છે તો એ આ એક વાયર છે. આ રીતના આ 3 વાયર હશે. બરાબર. તો અહીંયા ફાઇબર ઓપ્ટિક્સ પૂરું થાય છે. બરાબર. આપણે ટ્રાન્સમિશન મીડિયા જોયું, એમાં ટ્રાન્સમિશન મીડિયામાં ગાઇડેડ મીડિયા, તો એમાં આપણે ફર્સ્ટ જોયેલું હતું ટ્વિસ્ટેડ પેર કેબલ. સેકન્ડ શું જોયેલું હતું, કોએક્સિયલ કેબલ. આજે કઈ 2 થિયરી જોઈ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કઈ થિયરી જોવાના છે, ટ્રાન્સમિશન મીડિયાનો. આ પાર્ટ જે છે એ આપણો કવર થઈ ગયો છે. બરાબર. હવે આ બાકીનો છે સેકન્ડ પાર્ટ છે અનગાઇડેડ મીડિયા, એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એમાં પાછા 3 ટાઈપ છે અનગાઇડેડ મીડિયામાં. ફર્સ્ટ ઇઝ રેડિયો વેવ, સેકન્ડ ઇઝ માઇક્રોવેવ એન્ડ થર્ડ ઇઝ ઇન્ફ્રારેડ વેવ. આ એક જ થિયરી ચાલે છે. બરાબર. ટ્રાન્સમિશન મીડિયા એનો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થાય છે, ફર્સ્ટ ટાઈપ ગાઇડેડ મીડિયા. હવે સેકન્ડ જે ટાઈપ છે અનગાઇડેડ મીડિયા, એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર. એ 3 આપણે જે અનગાઇડેડ મીડિયાના ટાઈપ છે તો એને ડિટેલમાં જોવાના છે. એમાં શું હશે, રેડિયો ટ્રાન્સમિશન, કે જે રીતના રેડિયો વેવ અર્થ પર ટ્રાન્સમિટ થાય એ આવશે. પછી માઇક્રોવેવ અને
ઇન્ફ્રારેડ. એ પતશે ત્યાર પછી કયો ટોપિક છે? નેટવર્ક ટોપોલોજીસ. નેટવર્ક ટોપોલોજીસ તો તમે બેઝિક ભણી જ ગયા છો, બરાબર? તો એ દરેક ટોપોલોજીસ છે 5 અલગ અલગ ટાઈપની, તો એને પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.